નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. જે વાર્ષિક પરીક્ષા તમારી આવી રહી છે એમાં વિકાસ જે છે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર આપણે સેક્શન જે બી છે એનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. જો સેક્શન બીના હજુ તમે વિડીયો ન જોયા હોય તો અમારી ચેનલમાં જે છે એ તમને મળી જશે. જે આ બધા જ પ્રકરણના જે છે એ શાંતિપૂર્વક અને બધાને સમજાય એ પ્રકારે જે છે એનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. આજે છે આપણે સેક્શન સીની અંદર ચેપ્ટર નંબર 1 જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો હજુ સુધી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે એ તમને સૌથી પહેલાં જે છે પ્રાપ્ત થાય. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર આપણે ગણિત વિષયની અંદર સેક્શન સીમાં ચેપ્ટર નંબર 1 જે છે એનો પ્રથમ દાખલો જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. જેમાં અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે જો x બરાબર 8 + 3 વર્ગમૂળમાં 7 હોય તો x² વત્તા 1ના છેદમાં x² વર્ગની જે કિંમત જે છે એ કેટલી થાય છે તમારે અમને જણાવવાની છે. તો ધ્યાનપૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આપણને જે જવાબ આપવામાં આવ્યો છે, માફ કરજો, જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એ પ્રશ્નની અંદર આપણને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો x બરાબર જો અહીંયા આપણને આપ્યું હોય ને 8 + 3 વર્ગમૂળમાં 7, શું આપ્યું હોય? 8 + 3 વર્ગમૂળમાં 7 આપવામાં આવ્યું હોય. તો હવે ધ્યાનપૂર્વક સમજો, જે 1ના છેદમાં x બરાબર આપણે અહીંયા 1ના છેદમાં x ની કિંમત આપણે 8 + 3 વર્ગમૂળમાં 7 લખી શકીએ બેટા. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો, અહીં જે 1ના છેદમાં 8 + 3 વર્ગમૂળમાં 7 આપ્યું છે, આપણે જો એનું સમયકરણ કરીએ તો જે નિશાની જે છે એ પ્લસની જગ્યાએ આપણે શું લેવાની છે? માઇનસ. અને અંશ અને છેદમાં 8 - 3 વર્ગમૂળમાં 7 વડે જે છે અંશ અને છેદ બંનેમાં આપણે શું કરી નાખીશું? તો કે ગુણી કાઢીશું. જેથી કરીને હવે જે આપણને મળે છે એ અંશનો ગુણાકાર અંશ જોડે કરીએ તો 8 - 3 વર્ગમૂળમાં 7 એમના એમ જ રહેશે. જ્યારે છેદનો ગુણાકાર છેદ જોડે કરીએ, આપણે છેદનો ગુણાકાર છેદ જોડે કરીએ તો એની અંદર આપણને આવું મળશે તો કે 8 × 8 એટલે કેટલા થઈ જાય? તો કે 64 થાય, પ્લસ 3 × 3 એટલે 3 × 3 9. અને કોઈ પણ અસમય સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે એમ કે એટલે કે વર્ગમૂળમાં 7 × વર્ગમૂળમાં 7 તો કેટલા થાય? વર્ગમૂળમાં 49 થાય. 49 કોનું વર્ગમૂળ છે? તો 7નું. તો સીધી 49 કોનું વર્ગમૂળ છે? તો કે 7નું વર્ગમૂળ છે. આ રીતે જે છે આ છેદનું જે છે સમીકરણ આપણે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા અંશમાં 8 - 3 વર્ગમૂળમાં 7 એમના એમ જ રહેશે, પરંતુ છેદમાં જુઓ 64. અહીંયા જોજો પ્લસ માઇનસ થશે, જેથી કરીને 9 સિત્તા અહીંયા કેટલા થશે? તો કે 63 થશે. હવે 64 માંથી 63 જાય એટલે છેદમાં 1 લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. જેથી કરીને અહીંયા આપણને જે જવાબ મળે છે એ આપણને 1ના છેદમાં x બરાબર કેટલો મળ્યો? તો કે 8 - 3 વર્ગમૂળમાં 7 મળ્યો. હવે જે આપણને અહીંયા પદ આપ્યું છે x² વત્તા 1ના છેદમાં x², આની જે છે તમારે કિંમત શોધવાની છે. તો x ની જગ્યાએ આપણે કેટલી કિંમત લઈશું? x ની તો કે 8 + 3 વર્ગમૂળમાં કેટલા લઈશું? તો કે 7 લઈશું. અને એના ઉપર x ના ઉપર વર્ગ છે એટલે અહીંયા વર્ગ કરીશું, પ્લસ છે તો પ્લસ 1ના છેદમાં x² વર્ગની જે આપણને કિંમત મળી એ કેટલી મળી છે? તો 8 - 3 વર્ગમૂળમાં 7, એના ઉપર એ વર્ગ છે તો વર્ગ કરીશું. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો, આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીશું. a + b એનો વર્ગ હોય તો a² + 2ab + b², અને જો માઇનસ હોય
તો અહીંયા આપણે માઇનસવાળા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. હવે જો અહીંયા આપણે નિત્યસમ પ્રમાણે જો વિસ્તરણ કરીએ તો અહીંયા શું થશે? 8નો વર્ગ એટલે 64 થશે, પ્લસ તો પ્લસ. ત્યાર પછી અહીંયા બી છે એટલે કે 2 છે તો અહીંયા લખીશું 2, એની જગ્યાએ 8, બીની જગ્યાએ 3 વર્ગમૂળમાં કેટલા લખીશું? તો કે 7. ત્યાર પછી અહીંયા બીનો વર્ગ છે એટલે અહીંયા શું લખીશું? પ્લસ 3 વર્ગમૂળમાં 7, એનો શું કરીશું? વર્ગ. અહીંયા પ્લસ છે તો પ્લસ. હવે આ જ જે છે આ પ્રમાણે જે છે આ વિસ્તરણ કરીશું. પરંતુ અહીંયા જોજો સેમ જ છે સંખ્યા બંને, ખાલી અહીંયા નિશાની પ્લસ, અહીંયા માઇનસ છે. તો આનું આ વિસ્તરણ આપણે અહીંયા ફરીથી લખીએ. ખાલી જે નિશાની બંને જગ્યાએ પ્લસ છે, આ પહેલી સંખ્યા પ્લસ છે એની જગ્યાએ આપણે શું કરી નાખીએ? તો માઇનસ કરી નાખીએ. તો ધ્યાનપૂર્વક જોજો અહીંયા શું કરું છું? તો કે 8નો વર્ગ એમને એમ લખું છું, માઇનસ લખીશ કારણ કે અહીંયા કોઈ પણ જે માઇનસ સંખ્યાનું વિસ્તરણ કરવામાં આવે એ માઇનસ બીનો વર્ગ કરવામાં આવે તો એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ આ પ્રમાણે થશે. તો અહીં માઇનસ 2 એની જગ્યાએ 8 અને બીની જગ્યાએ 3 વર્ગમૂળમાં કેટલા થશે? 7. પ્લસ તો પ્લસ, અહીંયા બીની જગ્યાએ આપણે કિંમત કેટલી લખીશું? 3 વર્ગમૂળમાં 7 એનો વર્ગ. હવે ધ્યાનપૂર્વક સમજો, 8નો વર્ગ કેટલો થશે? 64 પ્લસ 2 8 16, 16 ગુણ્યા 3 એટલે 16 તરીકે કેટલા થશે? 48 વર્ગમૂળમાં 7 થશે, પ્લસ 3નો વર્ગ કેટલો થાય? 9 અને માઇનસ 7નો વર્ગ ખાલી 7 થાય. કારણ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એની વર્ગમૂળની નિશાની ખાલી દૂર થાય. પ્લસ ફરીથી 8નો વર્ગ કેટલો થાય? 64 માઇનસ 2 8 16, 16 તળી કેટલા થશે? 48 વર્ગમૂળમાં 7 પ્લસ જે અહીંયા પ્રોસેસ કરી એ જ તમારે અહીંયા કરવાની છે. 3નો વર્ગ 9, 7નો વર્ગમૂળમાં 7નો વર્ગ કરો એટલે કેટલા થાય? 7. એટલે 9 સિત્તા કેટલા થઈ જાય? તો કે 63. હવે ધ્યાનપૂર્વક જે છે આની અંદર તમે જુઓ તો અહીંયા શું કીધું છે? તો કે પ્લસ 48 વર્ગમૂળમાં 7 અને અહીં માઇનસ 48 વર્ગમૂળમાં 7 આ બંને શું થઈ જશે? દૂર થશે બેટા. હવે અહીંયા કેટલા વધ્યા? તો કે 64. અહીંયા કેટલા વધ્યા? 9 સિત્તા 63. તો અહીંયા લખો 63. પછી અહીંયા કેટલા વધ્યા? તો કે 64 અને અહીંયા પાછા કેટલા વધ્યા? તો કે 63. આ બધાનો જે છે તમે સરવાળો કરો છો તો સરવાળો જે છે એ કુલ કેટલો મળે છે આપણને? તો કે 254 જે છે એનો શું મળે છે? તો કે સરવાળો જે છે એ પ્રાપ્ત થાય. કેટલો થાય? 254 જે છે એનો સરવાળો જે છે તમને પ્રાપ્ત થાય. આ પ્રમાણે જે છે એ આપણો જવાબ મળે છે. કેટલા થાય છે? 254. બરાબર છે. આટલો જવાબ જે છે આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ પડ્યો દાખલાને કેવી રીતે? એક વખત ગણવાથી દાખલા નહીં આવડી જાય. એના માટે શું કરવું પડશે? વારંવાર તમારે જે છે આના નિત્યસમ પ્રમાણે જે છે પ્રેક્ટિસ કરવી પડશે. ત્યાર પછી જ જે છે આ દાખલા તમને આવડશે. હવે દાખલા નંબર જે છે એ 2 જોઈએ છે. હવે દાખલા નંબર 2 ની અંદર કીધું છે કે જો 4 + 3 વર્ગમૂળમાં 5 ના છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 બરાબર a + b વર્ગમૂળમાં 5 હોય તો a અને b શોધો. ના ખબર પડી તો એના માટે કંઈ મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી. આવા દાખલા જે છે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. અને આવા જ જે દાખલા જે છે અમારી જોડે જો સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને વિડીયો તમે ઝડપથી જે છે પ્રાપ્ત કરી શકો. ચલો ખાસ ધ્યાનપૂર્વક સમજો. અહીંયા શું આપ્યું છે? તો એક કિંમત આપી છે. એ કિંમતને પહેલાં આપણે આવી રીતે લખીશું 4 + 3 વર્ગમૂળમાં 5 ના છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 બરાબર a + b વર્ગમૂળમાં 5 છે. હવે જોજો શું કરવાનું છે અહીંયા. તો અહીં જે છે એ
4 + 3 વર્ગમૂળમાં 5 ના છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 છે એમાં છેદનું આપણે અહીંયા શું કરી નાખીએ છીએ તો કે સમયકરણ કરી નાખીએ છીએ. શું કરી નાખીએ છીએ તો કે સમયકરણ કરી નાખીએ છીએ. સમયકરણ કરીએ તો 4 + 3 વર્ગમૂળમાં 5 ના છેદમાં 4 - 3 માઇનસ એટલે આપણે પ્લસ લેવા પડે અને 3 વર્ગમૂળમાં 5. હવે તમે અંશની અંદર જુઓ a + b જે પ્રકારે જે આપણને જવાબ મળે છે એને આપણે અહીંયા આવી રીતે લખીશું તો કે અહીં 4 + 3 વર્ગમૂળમાં 5 4 + 3 વર્ગમૂળમાં 5 એનો આપણે શું કરી નાખીશું તો વર્ગ કરી નાખીશું હે ને. અને નીચે જો શું છેદમાં શું થશે તો કે 4 × 4 = 16 થશે. કેટલા થશે 16 માઇનસ તો માઇનસ. હવે જો અહીંયા 3 તરી કેટલા થયા 9 અને પાયો 25 25 કોનું વર્ગમૂળ છે તો કે 5નું. હવે અહીંયા આપણે શું કરવાનો છે તો કે આગળ જે નિત્યસમ વાપર્યો એ જ નિત્યસમ પ્રમાણે અહીંયા આપણે જવાબ લાવવાનો છે. હવે ડાયરેક્ટ કેવી રીતે જવાબ લાવી શકાય તો જુઓ 4નો વર્ગ કેટલો થાય 16 પ્લસ તો પ્લસ 2નો ગુણાકાર 6 જોડે કરે તો 2 તરી 6 ગુણ્યા આનો ગુણાકાર અહીંયા ને પછી અહીંયા આ રીતે કરી નાખવાનો નિત્યસમનો. હવે શોર્ટ ટ્રીક વાપરતા શીખવું પડશે. તો 2 તરી 6 6 ચોક કેટલા થશે 24 અને આ વર્ગમૂળમાં 5 એમને એમ રાખીએ છીએ પ્લસ 3નો વર્ગ કેટલો થશે તો કે 9 અને 5નો વર્ગ કેટલો થશે તો કે વર્ગમૂળમાં 5નો વર્ગ કેટલો થશે 5 ના છેદમાં આપણે અહીંયા કેટલા થશે 9 × 5 = 45 એટલે કે 16 માઇનસ અહીંયા કેટલા લખું છું તો કે 45 લખું છું. કેટલા લખું છું 9 × 5 કેટલા થઈ જાય તો કે 45 થશે. જેથી કરીને આપણને હવે અહીંયા કેટલા મળ્યા 16 પ્લસ 24 વર્ગમૂળમાં 5 વત્તા 9 × 5 કેટલા થાય 45 ના છેદમાં અહીંયા કેટલા જવાબ મળશે આપણને -29 મળશે. હવે ધ્યાનપૂર્વક જોજો અહીં આનો સરવાળો થાય એટલે કેટલા થઈ જાય તો 45 વત્તા કેટલા થઈ જાય તો કે 16. તો 45 વત્તા જે 16 છે એ કેટલા થઈ જાય છે તમારા તો 45 વત્તા 16 એ કેવા થઈ જાય તો કે 61 થઈ જાય. કેટલા થઈ જાય 61 પ્લસ 24 વર્ગમૂળમાં 5 ના છેદમાં -29 બરાબર. હવે હું આ લખી શકું a + b વર્ગમૂળમાં 5. હવે જો આપણને આ કિંમતો જે છે એને a + b વર્ગમૂળમાં 5 જોડે સરખાવીએ તો આ જે પહેલી કિંમત છે એના 2 ભાગ કરી નાખીએ તો અહીંયા આ 29 છે બંનેને લાગુ પડશે તો અહીંયા શું થશે 61 ના છેદમાં 29 29 માઇનસ એટલે આ સંખ્યા માઇનસ થવાની. આ કોની જોડે સરખાવીએ છે તો કે a જોડે. એનો મતલબ આ a નો જવાબ મળ્યો. ત્યાર પછી જો b નો જવાબ જે છે આપણે આવી રીતે લખી શકીએ તો કે 24 ના છેદમાં 29 સંખ્યા માઇનસ એટલે માઇનસ લખીશું. આ શેનો જવાબ મળ્યો આપણને b નો. આ પ્રકારે છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે જેથી કરીને તમે પરીક્ષાની અંદર જે છે પૂરા માર્ક્સ મેળવી શકશો. આના માટે તમારે જે છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ ખાસ કરતું રહેવું પડશે. ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા નંબર 3. જો x = 2 + વર્ગમૂળમાં 3 હોય તો x નો ઘન + 1 ના છેદમાં x નો ઘન ની કિંમત શોધો. જે દાખલો પ્રથમ જોયો તો આની અંદર આપણે એ પ્રથમ દાખલાની જેમ જ જે છે આ દાખલો જે છે એ કરવાનો છે. બસ ખાસ અહીંયા તમને વર્ગ આપ્યો તો અહીંયા આપણે એની જગ્યાએ શું લેવાનું છે તો કે ઘન લેવાનો છે. તો અહીંયા x બરાબર કેટલા આપ્યા છે 2 + વર્ગમૂળમાં 3 આપ્યા છે અને 1 ના છેદમાં x બરાબર આપણે કેટલા લેવાના છે તો કે 1 ના છેદમાં 2 + વર્ગમૂળમાં 3 લેવાના છે. હવે
છેદનું જ્યારે આપણે સમયકરણ કરીએ, શું કરીએ છીએ? છેદનું જ્યારે સમયકરણ કરીએ છીએ, તો જ્યારે છેદનું સમયકરણ કરવાનું હોય તો એકના છેદમાં શું? એકના છેદમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા, અહીંયા માઇનસ છે એની જગ્યાએ આપણે પ્લસની જગ્યાએ આપણે શું લેવાનું છે? તો કે માઇનસ લેવાનું છે અંશ અને છેદ બંનેમાં. હવે શું ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા જો અંશનો ગુણાકાર અંશ એટલે કે 2 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદમાં, અહીંયા છેદનો ગુણાકાર છેદ જોડે જ્યારે તમે કરો છો તો અહીંયા શું લખવાનું? 2 ગુણ્યા 2. આ 2 ગુણ્યા 2 એટલે 2 દુ કેટલા થશે? 4 પ્લસ માઇનસ માઇનસ 3 તરી 9. 9 કોનું વર્ગમૂળ છે? તો કે 3નું. જેથી કરીને આપણને 1/x બરાબર અહીંયા કેટલા મળે? 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને છેદમાં 4 માંથી 3 જાય તો 1. હવે છેદમાં તમે 1 લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા આપણને કીધું છે તો કે x² વત્તા 1/x અહીંયા ઘન છે, અહીંયા ઘન છે. તો જ્યારે x નો ઘન કરીએ તો આ જે છે x ની કિંમત છે, તો શું લખીએ છીએ? તો કે 2 પ્લસ વર્ગમૂળમાં 3 એનો ઘન પ્લસ છે તો પ્લસ, અને 1/x, તો 1/x ની કિંમત શું મળી છે? તો કે 2 માઇનસ વર્ગમૂળમાં 3 એનો શું કરવાનો છે? તો કે ઘન કરવાનો છે. હવે જો ઘન કરવું હોય, અત્યારે વર્ગ કરતા હતા તો આપણને ખબર છે a માઇનસ b આખાનો ઘન વર્ગ કરતા હતા તો a નો વર્ગ પ્લસ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ, આ નિત્યસમનો ઉપયોગ કરતા હતા વર્ગ માટે. પરંતુ જ્યારે આપણે ઘન કરવો હોય તો એની માટે અહીંયા શું કરવાનું છે? a પ્લસ b એનો ઘન હોય તો અહીંયા a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3b² a, સોરી અહીંયા a અને એના ઉપર વર્ગ, અહીંયા a² લેવાનો છે અને b લેવાનો છે, અહીંયા a લેવાનો છે અને b² લેવાનો છે. જો માઇનસ હોય એની જગ્યાએ શું હોય? માઇનસ હોય તો a માઇનસ b, a માઇનસ b એનો ઘન હોય તો આ રીતે લઈ શકો છો, a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a² b પ્લસ 3ab². આ રીતે જે છે નિત્યસમ જે છે પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે ગોઠવણ કરીએ. તો ધ્યાનપૂર્વક સમજો, અહીંયા પ્લસ એટલે આપણે પ્લસ વાળી સંખ્યાનો ઉપયોગ કરીશું. તો એનો ઘન પ્રથમ સંખ્યા એ છે અને બીજી સંખ્યા જે છે એ b છે, તો અહીંયા 2 નો ઘન પ્લસ b નો ઘન એટલે કે વર્ગમૂળમાં 3 નો ઘન પ્લસ 3 a ની જગ્યાએ 2, b ની જગ્યાએ a નો વર્ગ છે તો અહીંયા આપણે 2 નો વર્ગ કરીશું, અને ત્યાર પછી b છે તો b ની જગ્યાએ કેટલા લખીશું? તો કે વર્ગમૂળમાં 3 આ પ્રમાણે, પ્લસ અહીંયા શું છે? તો કે 3 a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ કેટલા લખીશું? વર્ગમૂળમાં 3 નો વર્ગ. આ થઈ ગયું x ના ઘનનું વિસ્તરણ થઈ ગયું. હવે ધ્યાનપૂર્વક સમજો, અહીંયા પ્લસ નિશાની છે તો પ્લસ નિશાની મૂકીશું, અને ત્યાર પછી અહીંયા જે છે આપણે શું કરીશું? તો કે 2 માઇનસ વર્ગમૂળમાં 3 એનો ઘન કરીશું. હવે જો ઘન કરીએ તો બંનેનું વિસ્તરણ તો સમાન જ થવાનું છે. એનો મતલબ પહેલી 2 નિશાની કેવી આવશે? માઇનસ આવશે, અને છેલ્લી નિશાની પ્લસ આવશે. બાકી એમનું એમ જ લખવાનું છે કે નહીં? છેલ્લી નિશાની પ્લસ છે એનો મતલબ કે માની લો કે પહેલી નિશાની હું અહીંયા માઇનસ કરું છું, બીજી નિશાની હું માઇનસ કરું છું, અને ત્રીજી નિશાની હું પ્લસ કરી નાખીશ. ખ્યાલ પડ્યો? બાકી એમને એમ જો 2 નો ઘન છે તો 2 નો ઘન કરી દો, માઇનસ કરી નાખું અહીંયા, કારણ કે અહીંયા માઇનસ છે એટલે. ત્યાર પછી શું લખું છું? વર્ગમૂળમાં 3 નો ઘન પ્લસ, તો પ્લસ કે માઇનસ? માઇનસ, અહીંયા માઇનસ છે
એટલા માટે માઇનસ. ત્યાર પછી શું કરું છું તો કે 3 2નો વર્ગ વર્ગમૂળમાં 3 આ રીતે થયું. ત્યાર પછી પ્લસ છે, જો પ્લસ, અને ત્યાર પછી શું લખવાનું છે તો કે આ સંખ્યા જે છે ફરીથી લખવાની છે તો કે 3 વર્ગ કૌંસમાં 2 અને વર્ગમૂળમાં 3નો વર્ગ. હવે ધ્યાનપૂર્વક જોજો શું કરીએ છીએ આપણે તો કે 2નો ઘન 8 થયો, આનો વર્ગ કરીએ તો વર્ગમૂળમાં 27 થયા. 3નો ઘન કેટલો થાય તો કે 27. હવે 27 જે છે એ કોનું ઘનમૂળ થાય છે? 27 કોનું ઘનમૂળ થાય છે? 27 કોનું ઘનમૂળ થાય છે તો કે 3નું ઘનમૂળ થાય છે. શેનું ઘનમૂળ થાય છે તો કે 3નું ઘનમૂળ થાય છે. પ્લસ 3 2નો વર્ગ કેટલો થાય તો કે 4. કેટલો થાય તો કે 4 થાય ને 4. વર્ગમૂળમાં કેટલા લખું છું તો કે 7. વર્ગમૂળમાં કેટલા લખવાના છે તો કે 3. પ્લસ અહીંયા ધ્યાનપૂર્વક સમજજો, અહીંયા 2 તરી 6, 3નું ઘનમૂળ 3નું જે વર્ગમૂળમાં 3નો વર્ગ કરીએ તો 3 થઈ જાય, તો 3 તરી 9 અને 9 દુ કેટલા થયા 18. પ્લસ 2નો ઘન 8 માઇનસ 3નો ઘન અહીંયા કેટલો થશે તો કે 27. પણ કેવો 3નો ઘન કેટલો થશે 27, પણ વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં. માઇનસ 2નો વર્ગ કેટલો થાય 4. 4 તરી અહીંયા કેટલા થઈ જશે તો કે 12. કેટલા થશે 12. તો અહીંયા જુઓ 4 તરી કેટલા થઈ જશે 12, અને 12 વર્ગમૂળમાં અહીંયા કેટલા થશે તો કે 3. તો અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું 4, 2નો વર્ગ 4, 4 ગુણ્યા 3 એટલે 12 થઈ ગયા. 12 વર્ગમૂળમાં કેટલા લખવાના છે 12 વર્ગમૂળમાં 3. તો અહીંયા શું થશે 12 વર્ગમૂળમાં 3. પછી અહીંયા જે છે એ પ્લસ છે એટલે આપણે પ્લસ કરીશું. અહીંયા જોજો 3નો વર્ગમૂળમાં 3નો વર્ગ 3 જ થાય. 3 તરી 9 અને 9 દુ કેટલા થઈ જશે અહીંયા 18 થશે. હવે ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા શું થશે તો કે અહીંયા પ્લસ 12 વર્ગમૂળમાં 3 અને અહીંયા માઇનસ 12 વર્ગમૂળમાં 3. આ બંને શું થઈ જશે દૂર થશે. પછી પ્લસ વર્ગમૂળમાં 27 માઇનસ વર્ગમૂળમાં 27 આ બંને અહીંયાથી શું થશે દૂર. અહીંયા કેટલા વધ્યા 8, અહીંયા કેટલા વધ્યા 18, અહીંયા કેટલા વધ્યા 8, અહીંયા કેટલા વધ્યા 18. બરાબર. તો 8 વત્તા 8 એટલે કેટલા થયા તો કે 16 થયા, વત્તા 18 વત્તા 18 એટલે કેટલા થયા તો કે 36 થયા. સરવાળો કરો એટલે જવાબ આપણો કેટલો આવે તો કે 52 આવે. આ પ્રમાણે છે દાખલાનો જવાબ કરવાનો છે. એક વખત પ્રેક્ટિસ કરવાથી હજુ કહું છું દાખલા નહીં આવડે, વિડીયો જે છે એ સ્ટોપ કરો, પોઝ કરો અને તમારી જાતે જે છે દાખલા ગણવાનો પ્રયત્ન કરો. જો દાખલામાં ખ્યાલ ના પડે તો ફરીથી દાખલા જે છે વિડીયો રિવાઇન્ડ કરી અને ફરીથી જે છે કેવી રીતે કયું સ્ટેપ ક્યાં લીધું છે એની તમે ગણતરી કરી શકો છો. હવે દાખલા નંબર જે છે એ ચોથો જોવાનો છે. દાખલા નંબર ચોથો જે છે એની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા કીધું છે કે 0.75 એટલે કે 0.752 એમાં 52 ઉપર જે છે એ 12 છે. એનો મતલબ 52 સંખ્યા જે છે એ વારંવાર જે છે શું થઈ રહી છે આવી રીતે રિપીટ થઈ રહી છે. શું થઈ રહી છે? રિપીટ થઈ રહી છે. ને p/q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. હું માની લો કે કોઈ 5 એક જ સંખ્યા ઉપર 12 હોય, એનો મતલબ એક સંખ્યા વારંવાર શું થઈ રહી છે? રિપીટ થઈ રહી છે. શું થઈ રહી છે? એક સંખ્યા વારંવાર જે છે એ રિપીટ થઈ રહી છે. શું થઈ રહી છે? વારંવાર રિપીટ થઈ રહી છે. જો એક જ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય ને તો 10 વડે ગુણવાનું. જો કોઈક સંખ્યા 2 વખત રિપીટ થતી હોય તો 2 0 વાળી સંખ્યા વડે ગુણવાનું. જો કોઈક સંખ્યા 3 વાળી રિપીટ થતી હોય
ત્રણ સંખ્યા ઉપર 12 હોય, આને શું કહેવાય? 12 કહેવાય. તો આપણે કેટલા વડે ગુણવાનું? બંને તરફ 1000 વડે ગુણવાનું. ખ્યાલ પડ્યો? હવે ધ્યાનપૂર્વક સમજીએ દાખલા નંબર જે છે 1 ને, માફ કરજો 4 ને. તો અહીંયા લખીએ, ધારો કે તે સંખ્યા x બરાબર 0.7. હવે જોજો કેટલી સંખ્યા ઉપર 12 છે? 2 ઉપર, એટલે હું 52 આ રીતે લખું. આને હું શું આપું છું? સમીકરણ નંબર 1. હવે ધ્યાનપૂર્વક જોજો, સમીકરણ 1 જે છે એનામાં 2 સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે. તો આપણે જે છે એ સમીકરણ 1 ને જે છે એ કેટલા વડે ગુણીશું? તો કે 100 વડે ગુણીશું. સમીકરણ 1 ને 100 વડે ગુણતા, જ્યારે 100 વડે ગુણીએ આપણે, તો ધ્યાનપૂર્વક સમજજો. કોઈક સંખ્યા માની લો કે 0.75 આ રીતની છે, 0.75 આ રીતની આમ સંખ્યા છે. તો કોઈક સંખ્યાને 100 વડે ગુણવામાં આવે તો આ પોઈન્ટ જે છે એ ખસીને કઈ તરફ જાય? જમણી તરફ. જેટલા 0 હોય એટલી સંખ્યા કપાય અને પોઈન્ટ આ બાજુ ખસીને જમણી તરફ આવે. માની લો કે 0.78 આવી રીતનું હોય અને 10 વડે ગુણવાનું હોય, તો એક સંખ્યા કાપવાની, આ એક સંખ્યા કાપીને મૂકવાની. જો 3 સંખ્યા હોય તો 1, 2 અને 3 સંખ્યા કાપીને મૂકવાની. બરાબર? જમણી તરફ. કઈ તરફ? જમણી તરફ. હવે સમીકરણ 1 ને 100 વડે ગુણતા, 100 વડે આપણે ગુણીએ તો x ને 100 વડે ગુણીએ તો કેટલા થઈ જાય? તો કે 100x થઈ જાય. કેટલા x થઈ જાય? 100x થઈ જાય. અહીંયા 2 સંખ્યા કાપીએ એટલે 1 અને 2 સંખ્યા કાપીએ અને પોઈન્ટ જમણી તરફ લઈએ એટલે આપણને શું મળે? 75 પોઈન્ટ. બાકીનું એમને એમ જ લખીશું 25 આ રીતે લખીશું. હે ને? આને સમીકરણ નંબર શું આપીએ છે? 2 આપીએ છે. આટલી જે તમને ખ્યાલ આવી જાય તો હવે પછીનો દાખલો તમારા માટે સહેલો છે. દાખલામાં હવે કંઈ છે નહીં. શું કરવાનું છે? સમીકરણ નંબર મોટામાંથી સમીકરણ નાનું બાદ કરી નાખવાનું. એટલે સમીકરણ મોટું કયું છે? 2. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરતા? તો કે બાદ કરતા. શું કરતા? બાદ બાકી કરતા. જ્યારે બાદ બાકી કરીએ તો ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું. સમીકરણ 2 પહેલા લખીએ અહીંયા 100x બરાબર 75.25 અને સમીકરણ નંબર જે 2 છે એને આપણે આવી રીતે લખી શકીએ, x બરાબર, હંમેશા પોઈન્ટના નીચે પોઈન્ટ, આ ભૂલ ના થાય. પોઈન્ટની આ બાજુ શું છે? 0. ત્યાર પછી આ બાજુ કોણ છે? પોઈન્ટની આ બાજુ 75 આ રીતે છે. છે કે નહીં? હે? તો હવે શું કરવાનું છે? તો કે બાદ બાકી કરવાની છે. શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. અહીંયા 7 પછી શું છે? 52 છે. 52 છે. એટલે આ રીતે થશે. હવે બાદ બાકી કરીએ તો અહીં ધ્યાનપૂર્વક જુઓ, 0 ના 0, 5 માંથી 5 જાય 0, અહીંયા 0, અહીંયા 0. હવે 2 માંથી 5 બાદ 7 બાદ ના થાય તો અહીંયા હું 10 લઉં તો કેટલા થઈ જશે? 4 થઈ જશે. 12 માંથી 7 જાય છે તો કેટલા વધશે? અહીંયા 5. કેટલા વધશે? 5. પોઈન્ટના નીચે પોઈન્ટ, 4 ના 4 અને અહીંયા કેટલા લખીશું? 7 બરાબર 900x માંથી 1x જાય એટલે કેટલા x વધે? તો કે 99x વધે બેટા. હવે દાખલો જે છે એને આવી રીતે લખવાનો. કેવી રીતે? તો કે 99x બરાબર અહીંયા કેટલા થાય? તો કે 74.5. હવે x ને હું કરતા બનાવું. શું બનાવું છું? x ને હું કરતા બનાવું તો 74.5 ના છેદમાં 99.
હવે આ પોઈન્ટને અંશમાં દૂર કરવો હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી જીરોવાળી સંખ્યા છેદમાં ગુણાકાર કરી દેવાનો, જેથી કરીને આપણે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ x બરાબર 745. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક સંખ્યા જીરોવાળી સંખ્યા વડે છેદમાં ગુણી નાખવાનું, અને અહીંયા કેટલા છે 99, તો x બરાબર 745 ના છેદમાં 99 ગુણ્યા 10 કરો એટલે 900 ને કેટલા થાય તો કે 90. અહીંયા સુધી જો તમે જવાબ લખો તો પણ તમારો સાચો જ છે, પરંતુ ચોપડીની અંદર ભાગ ચલાવી 149 ના છેદમાં કેટલા છે 198, તો x બરાબર 149 ના છેદમાં 100 ને કેટલા છે 98. આ પ્રકારે છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 નો છે આપણે જવાબ આપી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે દાખલા નંબર જે છે એ આપણે જોઈએ છે 5મો. વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. હવે દાખલા નંબર 5 જોઈએ છે, જે દાખલા નંબર 4 ની જેમ જ છે. અહીંયા આપણે લખીએ છીએ ધારો કે તે સંખ્યા x બરાબર 4.05, એનો મતલબ એક સંખ્યા શું થાય છે રિપીટ થાય છે, 5 ઉપર 12 છે એટલા માટે. તો અહીંયા શું લખવાનું છે x બરાબર 4.055555. આ રીતે સમીકરણ નંબર શું મળે છે તો કે 1 મળે છે. હવે ધ્યાનપૂર્વક સમજો, સમીકરણ 1 ને જે સંખ્યા પુનરાવર્તિત થતી હોય એટલી જીરોવાળી સંખ્યા વડે ગુણવાની. એક સંખ્યા પુનરાવર્તિત થાય છે તો એક જ સંખ્યા વડે જે છે આપણે ગુણવાનું. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું 10 વડે ગુણતા. જ્યારે આપણે 10 વડે ગુણીએ આપણે તો શું થઈ જાય, 10 વડે ગુણીએ તો કે x છે અને 10 વડે ગુણીએ તો 10x થઈ જાય. અહીંયા પોઈન્ટ એક સંખ્યા ખસે એટલે કેટલા થઈ જાય 40 થઈ જાય, 40.555 અને 5. આ રીતે જે છે દાખલો આગળ વધે. હવે શું કરવાનું છે, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરવાનું છે બાદ કરતા. શું કરતા? બાદ કરતા. હવે તો દાખલો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારે જે છે આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો સમીકરણ 2 અહીંયા લખીએ તો કે સમીકરણ 2 ની અંદર શું લખવાનું છે તો કે 10x બરાબર 40.55 જે તમે લખો છો. અને સમીકરણ નંબર 2 જે છે એમાં આપણે શું લખીએ છીએ તો કે x બરાબર 4 કેટલા લખીએ છીએ તો કે 0.555. આ રીતે જે છે લખવાનું છે. પોઈન્ટના નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ, એ ભૂલ કરતા નહીં. તો જો અહીંયા 0 0 થઈ જશે, 5 ના 5 આવશે ઉપરથી. જો 5 માંથી 0 ના જાય એટલે 5. પોઈન્ટના નીચે પોઈન્ટ 40 માંથી 4 જાય એટલે કેટલા વધે 36 બરાબર 10x માંથી x જાય તો કેટલા વધે તો કે 9x વધે. હવે ધ્યાનપૂર્વક સમજવાનું છે કે અહીંયા 9x બરાબર અહીંયા કેટલા થયા તો કે 36.5. હવે જો x ને કરતા બનાવું તો 36.5 આ બંને ગુણાકારના સંબંધમાં છે, અંશમાંથી ક્યાં આવશે તો કે છેદમાં. હવે ધ્યાનપૂર્વક જોવાનું તો કે અંશમાં પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય આગળના દાખલાની જેમ એટલી જ છેદની અંદર ગુણાકાર કરી નાખું તો 10 વડે થશે. તો x બરાબર 365 ના છેદમાં કેટલા થઈ જાય તો કે 90. કેટલા થઈ જાય તો કે 90. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો, અહીંયા સુધી પણ તમે જવાબ લખો તો પણ સાચો જ છે, પરંતુ 365 જે છે એને તમે 5 વડે ગુણો ભાગો તો 5 સિત્તા કેટલા થશે તો કે 35 થશે. તો 36 માંથી 35 જાય તો એક ઉપરથી ઉતાર્યા 5 અને ફરીથી કેટલા લખવાના છે અહીંયા તો 5 તરી 15. તો અહીંયા 5 ગુણ્યા 73 કરવાના. અહીંયા કેટલા તો કે
5 ગુણ્યા 73 કરો અહીંયા, અને અહીં 18 પંચા કેટલા કરો છો તો 90. તો અહીંયાથી જે 5 જે છે દૂર થાય તો એક્સની કિંમત આપણને કેટલી મળે છે? 73/18 મળે છે. આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો તમે દરેક દાખલાના જે છે એ તમે જવાબ આપી શકો છો. દાખલા નંબર 4, દાખલા નંબર 3, દાખલા નંબર 2 અને દાખલા નંબર 1 જે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે તમે દાખલા ગણી શકો છો. આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.